सिद्धाणं नमो आयर्याणं नमो उवचायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्कहारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्येसिं परमं हवै मङ्गलम् अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्। ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादिव्याकुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। सत्संगत से सुख मिलता है, सत्संगत से सुख मिलता है, जीवन का कण कण खिलता है, जीवन का कण कण खिलता है। सत्संगत से सुख मिलता है, सत्संगत से अज्ञान टले, सत्संगत से भगवान मिले, दीपक से दीपक जलता है, दीपक सत्संगत से सुख मिलता है, सत्संगत से सौभाग्य बढ़े, सत्संगत से वैराग्य बढ़े, पानी से पौधा फलता है, पानी से पौधा फलता है, सत्संगत से सुख मिलता है, कपड़े को जैसा रंग मिले,
मानव को जैसा संग मिले, बस उसी ढंग से ढलता है, बस उसी ढंग से सत्संगत से सुख मिलता है, चाबी से ताला खुलता है, चाबी से ताला खुलता है, सत्संगत से सुख मिलता है। देह छतां जेनी दशा वर्ते देहातीत, आ ज्ञानीना चरणमां हो वंदन अगणित। स्फुरति भावना चेतसि भावनया विना, न विदुषामपि शान्त सुधारस, न च सुखं कृष्यमप्यममुना विना, जगति मोह विषाद विषाकुले। आपने परम दिवसे प्रथम श्लोकમાં જોયું કે ઉપાધ્યાય ભગવંતે તીર્થંકરની વાણીને મંગલ સ્વરૂપે કહી અને તીર્થંકર દેવોને પણ પોતાના જીવનમાં અપનાવ્યા અને એ તીર્થંકર ભગવાન પુણ્ય શ્લોકી વિશ્વમાં સર્વોત્કૃષ્ટ પુણ્યના માલિક એવા તીર્થંકરોને પણ યાદ કર્યા અને તીર્થંકર દેવની વાણીને પણ યાદ કરી. કારણ જો વાણી નથી, સંતોની વાણી નથી, સંતોનો સંગ નથી, સંતોનું સામીપ્ય નથી, માનીને ચાલો એવા જીવોનું જીવન બિહામણું થઈ જાય છે, વેરાન બની જાય છે. જંગલમાં જો વરસાદ પડે પણ માળી ન હોય ને તો ચારે બાજુ નકામું ઘાસ ઉગી જાય. બગીચાની અંદરમાં જુદા જુદા કેટલા પ્રકારના ઘાસ ઉગી જાય, એ વધારાના ઘાસ અસલી છોડવાને પણ ઢાંકી દે છે. એટલે માળીની અતિ આવશ્યકતા હોય છે કે જે માળી બગીચાને સાફ સુથરો રાખે, નકામા ઘાસપૂસને દૂર કરે અને જે અસલી છોડ છે એને પાણી ખાતર આપીને એની માવજત કરે છે. ત્યારે એ છોડમાંથી મોટો વૃક્ષ બની જાય છે. એમ સત્સંગ જીનવાણી વહાવી તીર્થંકર દેવોએ એમનું કંઈ અટક્યું નહોતું. અગર એ વાણી ન આપતે, સમવસણમાં ન બિરાજતે અને મૌન ધારીને પોતાનું આયુષ્ય પૂરું કરતે તો એમનો મોક્ષ અટકી જવાનો નહોતો. પણ છતાં કરુણા, કેવી કરુણા કે જગતના તમામ જીવો, સભી જીવ કરું શાસન રસી. એમને કીધું ભવી જીવ કરું શાસન, સભી જીવ કરું શાસન રસી. જેટલા પણ આ જગતમાં જીવો છે એના પ્રત્યે નિષ્કારણ કરુણા. કાંઈ જગતથી જોઈતું નથી કે મંદિર બંધાવો ને મારી મૂર્તિ ભરાવો અને મારા નામના જયકારા બોલો. કાંઈ જોતું નહોતું પરમાત્માને. અને નિષ્કારણ કરુણા, બસ ત્રીજા ભવે જે ભાવના ભાવી હતી એ ભાવનાની ફલશ્રુતિ એમને તીર્થંકરના ભાવમાં આવી. અને એ તીર્થંકર દેવ પરમ કૃપાળુ દેવે લખ્યું છે ને 430 નંબરના પત્રમાં કરુણા વિશે, તીર્થંકરોની કરુણા. પત્રાંક 430માં જો પહેલું જ પહેરું લખ્યું છે, કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ
પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદી તીર્થંકરોએ પણ કર્યું છે. કોઈ પણ જીવ, કોઈ પણ, ન કોઈ ભેદ ન ભાવ ન પક્ષપાત, કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે એટલે પોતાના આત્મા પ્રત્યે, આત્માની મુક્તિ માટે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય. જેનાથી કાર્ય મળે એનું માત્ર કારણ મળે, એ કારણને પ્રાપ્ત થાય એમ તીર્થંકર ઋષભ આદિ તીર્થંકરોએ નિષ્કારણ કરુણા, નિષ્કારણ, કોઈ સ્વાર્થ નથી, કોઈ પૂજાવાની એમને ખેવના નથી, કોઈ મંદિરો બને એવી ઈચ્છા નથી. પણ જેમ માતા, એક માતા બને છે જ્યારે સ્ત્રી, ત્યારે એના દિલમાં પોતાના સંતાન પ્રત્યે વાત્સલ્ય સહેજે સહેજે ઉમળે છે. એને વાત્સલ્ય કેમ કરવું એના ક્લાસીસ નથી ભરવા પડતા, ક્લાસ નથી ભરવા પડતા. એના દિલમાં, એના અંતરમાં સહેજે સહેજે પોતાના સંતાન પ્રત્યે એક વાત્સલ્ય ઉમરે છે અને એ વાત્સલ્યથી પોતાના સંતાનને માતા બીંજવી દે છે. બસ આ 3 જગતની માતા છે. જીવ માત્ર પ્રત્યે કરુણા ધરતી આ તીર્થંકર દેવ સ્વરૂપી માતા છે. એના દિલમાં જ્યારે સ્વયં આનંદને પ્રાપ્ત થયા, પૂર્ણ આનંદને પ્રાપ્ત થયા, એમના જીવનમાં આજ ચાલ્યું કે નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદી તીર્થંકરોએ પણ કર્યું છે. શું? તો કે જીવ માત્ર કલ્યાણના માર્ગના કારણને પ્રાપ્ત થાય. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે. સત્પુરુષોનો સંપ્રદાય, બહારના સંપ્રદાય અજ્ઞાનીઓના છે. અહીંયા તો સત્પુરુષોના સંપ્રદાયની આ એક સનાતન કરુણાવસ્થા હોય છે. સહેજે સહેજે, જેમ માના દિલમાં વાત્સલ્ય સહેજે સહેજે, કોઈ શિબિરની આવશ્યકતા નથી, કોઈ પુસ્તક વાંચવાની જરૂરત નથી, કોઈની પાસે જઈને બોધ લેવાની જરૂરત નથી. સહેજે સહેજે, માત્ર મનુષ્ય માતા નહીં, જાનવરની માતાને પણ જોજો. કૂતરી પણ પોતાના ગલુડિયાની બાજુમાં જઈને કેવો પ્રેમ કરે છે, કેવા વાત્સલ્યથી એને ધવરાવે છે. ગાય હો કે બાંદરી હો કે ભેંસ હો કે ઘોડી હો કે ગધેડી હો, જે પણ માતા માદા છે, એ માદાના જીવનમાં જ્યારે સંતાન પ્રાપ્તિ છે, ત્યારે દરેક માતાના દિલમાં પોતાના સંતાન પ્રત્યે એક વાત્સલ્યનો સ્રોત, વાત્સલ્યનો ધોધ સહજ વહેતો થાય છે. એમ નિષ્કારણ કરુણાશીલ તીર્થંકરનો સંપ્રદાય, જ્ઞાનીઓનો સંપ્રદાય એવો છે કે જ્યાં એમને પોતાને આત્માનો આનંદ, નિર્વિકલ્પ આનંદ, પૂર્ણ આનંદ, કોઈ ઘર જ નહીં એવો આનંદ, કોઈની આવશ્યકતા નહીં, એટલે સ્વતંત્રતા, સ્વતંત્રપણે મળેલો આનંદ જ્યારે સ્વયંએ માણ્યો, અનુભવ્યો, ત્યારે સહેજે સહેજે એમના ભાવ આવ્યા કે ઓહો, આવા સુખ દરેક જીવાત્મામાં છે. દરેક જીવ આવી સંપત્તિને ધરતો છે, પણ એ બધા જીવો આવા કરુણાના માર્ગને, શાંતતાના માર્ગને પોતામાં પ્રાપ્ત કરે. એટલા માટે શું ભાવના કરી કે એવી કરુણાવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશ છે. સમય માત્રનો પણ વચ્ચે આંતરો ન પડે, નિરંતર. જેમ ધોધ વહે છે ને પાણીના, ધોધ જોવા લોકો જાય છે તો એ ધોધ નિરંતર વહેતો હોય છે, ક્યાં પણ રૂકાવટ હોતી નથી. એમ અહીંયા અનવકાશે, અનઅવકાશ, વચ્ચે કોઈ ખાલી જગ્યા નહીં, નિરંતર સમય માત્રના અનવકાશે આખો લોક. ક્યાં હો? આત્માવસ્થા પ્રત્યે હો, આત્માની અવસ્થા તરફ એનું લક્ષ્ય હો. કાલના સ્વાધ્યાયમાં સાહેબ શ્રી આપણને ગૂંટાવ્યું ને, હે આત્મન તને અનંત કોટી વંદન. આ કરુણા મૂર્તિ અને સ્વયં પોતે જ્યારે આત્માના આનંદને ચાખ્યો છે, સ્વતંત્રતાએ ચાખ્યો છે, એવા આનંદને માણ્યા પછી, ભોગવ્યા પછી, સનાતન રીત છે જ્ઞાનીઓની. પછી 13મા ગુણસ્થાનકના જ્ઞાનીઓ
કે 5મા ગુણસ્થાનકના જ્ઞાનીઓ કે 4થા ગુણસ્થાનકના જ્ઞાનીઓ, જ્ઞાનીઓનો સનાતના માર્ગ છે કે જ્યાં પોતે સુખને પ્રાપ્ત કર્યું, પોતે આત્માના આનંદને અનુભવ્યો, ત્યારે એકલ પેટું ન રહેતા જગતના જીવોને મળો. બધા જીવો અનવકાશે આખો લોક, એમાં કોઈ જીવને બાકી ન રાખ્યા પરમ કૃપાળુ દેવે. આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, પોતાના આત્મા તરફ હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો. આત્માનું સ્વરૂપ છે શુદ્ધ સ્વરૂપી. હું એક છું, અસંગ છું અને સર્વ પરભાવથી મુક્ત છું. પરભાવ મારામાં હોય જ નહીં, આવે છે છતાંય ઉપર ઉપર આવે છે. તેલની જેમ પાણી ઉપર તેલ તરે છે, પાણી ભીતરમાં જતું નથી. અમારે ત્યાં સંપ્રદાય પ્રમાણે દીવા રાખે, પૂજન ચાલે ને ત્યારે તો રંગબિરંગી અંદરમાં પાણી હોય, બ્લુ હોય, લીલા હોય, લાલ હોય, ગુલાબી હોય અને ઉપર વાટ હોય અને એ દીવાને સળગાવે ઓલા વિધિકારો. તો આપણને એમ થાય કે આખો ગ્લાસ ભરી નાખ્યો, હવે આ રાત સુધી પણ બુજાશે નહીં, બળતો જ રહેશે. પણ ઘી કેટલું હોય? 2 ચમચી. તો નીચે શું હતું? તો કે નીચે તો કલરવાળું પાણી છે, પણ આ ઘીની ખાસિયત છે, ચાહે તેલ હો, એની ખાસિયત છે કે એ ઉપર ઉપર જ માત્ર તરે છે અને ઉપર ઉપર તરતા તરતા જ્યારે એ સમાપ્ત થતું હોય છે ત્યારે દીવો પણ સમાપ્ત થઈ જાય છે, મંગલ થઈ જાય છે. પાણીનો ગ્લાસ એમને એમ ભરેલો રહી જાય છે. તો પાણી ઉપર જેમ ઉપર ઉપર ઘી તરે છે, ઉપર ઉપર તેલ તરે છે, એમ જ્ઞાનીઓ કહે છે કે આખું જગત આત્મા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, એટલે સંસારમાં આત્મ આનંદમાં તરતા હો. બધા ભીતરમાં મોહમાં, અજ્ઞાનમાં, વિભાવમાં, પરભાવમાં ક્યાંય ન જાય, એમ આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો. આત્માની સમાધિ આત્મામાંથી જ મળશે. કૃપાળુ દેવનું 108 વચનમાં પત્રમાં છે ને કે અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, બહાર શોધવાથી નહીં મળે. એટલે આત્મ સમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, બીજી કોઈ અવસ્થા નહીં. મુક્ત અવસ્થા, શુદ્ધ સ્વરૂપની અવસ્થા, શુદ્ધાત્મ અવસ્થા, એના પ્રત્યે હો. અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આદિ પ્રત્યે ન હો. બસ માત્ર અને માત્ર પોતાના સ્વરૂપ પ્રત્યે કોઈ પણ જીવ ઢળે, સ્વરૂપ પ્રત્યે વળે. એવા આ બધા જ્ઞાનીઓ નિષ્કારણ કરુણાથી જગત સામે આવ્યા છે. નિષ્કારણ કરુણા, અંશ માત્ર પણ કોઈની પાસેથી એક ઢીંગલો પણ ખપતો નથી, એક દોકડો પણ ખપતો નથી. નિષ્કારણ, નિર્વ્યાજ એમની કરુણા વહેતી હોય છે. આગળ લખે છે, અન્ય સ્વરૂપ પ્રત્યે કોઈ જીવ ન હો. અન્ય સ્વરૂપ ઘણા છે, કશાયોના ડગલા છે, એના પ્રત્યે પણ જીવ ન હો. અન્ય આદિ પ્રત્યે ન હો. જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો. આપણી પાસે પણ સત્તામાં છે, એ જ્ઞાન નિરંતર વહેતું છે. જેમ ધોધનો પ્રવાહ ક્યારે પણ અટકતો નથી, એમ આપણી ભીતરમાં રહેતો વહેતો જ્ઞાનનો પ્રવાહ, ચાહે ઊંઘમાં હોઈએ, ચાહે જાગતા હોઈએ, ચાહે ભોજન કરતા હોઈએ, ચાહે જલ લેતા હોઈએ, ચાહે એમ જ આરામ કરતા હોઈએ, પણ જ્ઞાનનો પ્રવાહ નિરંતર પ્રવાહિત છે. 1 સેકન્ડ માટે પણ એ જ્ઞાન અટકતું નથી, વહી જ રહ્યું છે, વહી જ રહ્યું છે. કેમ? એવો આત્માનો સ્વભાવ છે. તો એ જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વ જીવોમાં છે, પણ પ્રભુ અહીંયા ભાવના કરે છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો. બધાને એ જ્ઞાનની પ્રાપ્તિ હો. બહારમાં ફરતો ઉપયોગ, બહારમાં ભટકતો ઉપયોગ, 5 ઇન્દ્રિય અને 6ઠા મનમાં ભટકતો ઉપયોગ,
પોતાના ઘર તરફ પ્રયાણ કરી ગહેરાઈમાં જઈ અને પોતાના ત્રિકાલી શુદ્ધ ભગવાન આત્માની સાથે મેળાપ કરે, એના પ્રત્યે એ પ્રયાણ કરે, એમ જ્ઞાની કહે છે. સર્વ જીવ પ્રત્યે પ્રગટ હો, અનઅવકાશપણે સર્વ જીવ, અનઅવકાશ નિરંતર સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો. આ એક જ રુચિ અનુયાયી વીર્ય. દેવચંદ્રજી મહારાજ સાહેબના સ્તવનમાં છે ને, નવમા ભગવાનના સ્તવનમાં આપણે ભક્તિમાં બોલીએ છીએ, એમાં લખ્યું રુચિ અનુયાયી વીર્ય. વીર્ય નામ આત્માની શક્તિ, આત્માનો પુરુષાર્થ. પણ જ્યાં રુચિ હશે ને ત્યાં એ પુરુષાર્થ જશે, એ તરફ પુરુષાર્થ વળશે. તો આપણને રુચિ આત્મા પ્રત્યેની કે મને મારો ભગવાન પ્રાપ્ત હો, મને મારા જ્ઞાનની અંદરમાં ડૂબકી પ્રાપ્ત હો, મારા નિરંજન જ્ઞાનને, કષાય અને વિષય રહિત એવા નિર્મલ જ્ઞાનને હું પ્રાપ્ત કરું, એવી અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હોય. એને એ જ રુચિ હો. કાંઈ પણ જોવાનું ગમે નહીં, ક્યાં ફરવા જવાની પણ ઈચ્છા ન થાય, ક્યાંય જવાની ઈચ્છા ન થાય જ્યાં સુધી મને મારો ભગવાન પ્રાપ્ત ન થાય. એક જગ્યાએ પરમ કૃપાળુ દેવે લખ્યું છે કે જ્ઞાની કરતાં પણ મુમુક્ષુનો વૈરાગ્ય વધી જવો જોઈએ. કેમ કે જ્ઞાનીને તો પ્રગટ છે, પરમાત્મા મળી ગયા છે, પોતાની મૂડી પોતાની પાસે એમણે પ્રાપ્ત કરી લીધી છે. એ વૈરાગ્યમાં હતા, પણ હજુ જેને પ્રાપ્ત કરવો છે ભગવાન, એનો વૈરાગ્ય જ્ઞાની કે છે પરમ કૃપાળુ દેવ કે જ્ઞાનીથી પણ વિશેષ મુમુક્ષુનો વૈરાગ્ય વધી જવો જોઈએ. એટલે ક્યાંય ચેન ન પડે, બેચેન. જ્યાં સુધી મને મારો ભગવાન ન મળે ત્યાં સુધી હું નીચા મને બેસું નહીં, મારો પુરુષાર્થ છોડું નહીં. જ્યારે આવે ત્યારે પણ મને મારા ભગવાનની આવશ્યકતા છે. કીધું ને સાહેબે ગઈકાલે, વારંવાર યાદ કરજો, વારંવાર વંદન કરજો. હે આત્મન તને અનંત કોટી વંદન. આ અમારું નથી શબ્દ પ્રભુ, આ અમારું વાક્ય નથી, અમારા સદગુરુ ભગવાને જે સ્વયં નિરંતર આત્માના આનંદમાં ઝૂલી રહ્યા છે અને ઝૂમી રહ્યા છે, એવા સદગુરુ દેવના મુખેથી આવેલું આ વચન, હે આત્મન તને અનંત કોટી વંદન. મેં જોયો નથી, જાણ્યો નથી, હજુ અનુભવ્યો પણ નથી, પણ ઉપદેશ તો જરૂર અમે સાંભળ્યો છે. તો એ જ્ઞાની ગુરુના ઉપદેશમાં એ આવ્યું છે કે બધાને વંદન કર્યા, પંચ પરમેષ્ટિને પ્રણામ કર્યા, વડીલોનો વિનય કરી પ્રણામ કર્યા, પણ હજુ એક પ્રણામ બાકી છે, અને તે પ્રણામ છે તારા નિજના આત્મ સ્વરૂપને વંદન કર. દિવસમાં કેટલીય વાર જ્યારે તને સમય મળે ત્યારે. આ છે સનાતન જ્ઞાનીઓનો કરુણાનો ઢાળો, સહજ કરુણા. કાંઈ જરૂર નથી, એમને એક પૈસાની પણ ગરજ નથી, એમને વંદનની પણ પડી નથી કે મને કોઈ પ્રણામ નથી કરતું, મને કોઈ ખમાસણું નથી દેતું, મારી સામે કોઈ હાથ નથી જોડતું, એવી પણ એમને જરૂરત નથી. એ પોતાની મસ્તીમાં વિહરી રહ્યા છે, અને એ મસ્તીમાંથી જે બચે છે એ આપણને વેચે છે, આપણા માટે મોકલાવે છે. તો એવા સનાતન અનવકાશે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો. બસ આપણે એ રુચિને વધારીએ, કારણ કે જ્ઞાનીનો આદેશ છે, આપણા સદગુરુદેવની આ આજ્ઞા છે કે વારંવાર પોતાના સ્વરૂપને વંદન કરો, એને યાદ કરો, એને બોલાવો, તો દર્શન આપશે. જો સગાવાલામાં પણ કે બેનપાણામાં પણ, ફ્રેન્ડ સર્કલમાં પણ એવું હોય, રોજ તમે કહો આવો ને, એક દિવસ તો ઘરે આવો ને, આવ્યા નથી, કેટલો વખત થયો, એક દિવસ તો આવો ને, આવીશ. ફરી વળી કોઈ ફંક્શનમાં મળી જાય, તમે વાદા કરો છો પણ આવતા તો નથી હો. આવો ને અમારા ઘરે, તમે એક વખત તો આવો અમારા ઘરે. એમ વરસમાં 12 પ્રસંગમાં 12 વાર મળી જાય, અને દરેક વખતે આગ્રહ કરે, તો એક વખત તો આપણને પણ એમ થાય ને કે હવે આટલું કે છે ને ન જઈએ તો કેવું લાગે, એટલે જવું જોઈએ. તો આપણે પણ જઈએ છીએ, યા આપણે કોકને કહીએ છીએ તો એ પણ આપણા ઘરે આવે છે. રોજ કહે છે તો આજે ચાલો જરાક જઈ આવીએ. તો અહીંયા સદગુરુદેવ શીખવે છે કે રોજ આમંત્રણ આપ,
હા, રોજ એને બોલાવો તો એક દિવસ એને એમ થશે કે આ ભક્ત આટલો બધો મારી પાછળ પાગલ બન્યો છે, તો ચાલો હવે સમય પાક્યો છે મારે બહાર આવવાનો, તો હું પણ એને દર્શન આપી દઉં. રોજ 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 પ્રાર્થના કરતા એક દિવસ પ્રાર્થના ફળીભૂત થઈને રહેશે જ રહેશે, કેમ કે જ્ઞાનીનો બોધ ક્યારેય વાંજણો હોતો જ નથી. કોઈક ને કોક જીવ જેની ભવિતવ્યતા પાકે, કાળલબ્ધિ પાકે, તે પ્રમાણે તે જીવ પોતાના સ્વરૂપને ભોગવતો થઈ જાય છે. બધું શ્રેય કોના ચરણોમાં? તો કે શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન તે તો પ્રભુએ આપ્યું. આત્માનું હું ક્યાં જાણતો હતો? મને ક્યાં ખબર હતી કે દેહથી જુદું કોઈક તત્વ છે, દેહથી જુદું કોક ચૈતન્ય છે? મને ક્યાં ખબર હતી? હું તો દેહને જ હું પણમાં માનતો હતો, દેહની ક્રિયાને જ હું મારી માનતો હતો. પણ સદગુરુ ભગવાન બોધ દ્વારા મને એ ભાન આપ્યું, અને એ ભાન સંપૂર્ણપણે પ્રગટતા, ભલે અંશે પ્રગટ્યો પણ આખું આત્મા સર્વ ગુણાંસ્તે સમ્યક્ત્વ, જેટલા પણ ગુણો છે આત્માના, એ અનંત ગુણનો ભોગવટો એક અંશ સંકિત થતા એમાં અનુભવાઈ જાય છે. એક પણ અંશ બાકી નથી રહેતો. બધા ગુણો ટોટલી અનંત 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 અનંત. કાન ગુરુદેવ વારે ઘડીએ કહે છે ને કે અનંત 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 અનંત, એટલા અનંત કે હજારો તીર્થંકર ભગવાન આવતા જાય, જતા જાય, આવતા જાય, જતા જાય, તો પણ તારા ગુણનો મહિમા ગાઈ શકાય એમ નથી. તો આવા ગુણો આપણી ભીતરમાં, આપણા ચૈતન્યમાં એનો અંશ ચખાય છે જ્યારે, ત્યારે બધા ગુણોનો આસ્વાદ આ જીવને પ્રાપ્ત થાય છે. તો એ પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે? તો કે સત્સંગ. સતનામ પોતાનો આત્મા, એનો સંગ. અને એ જ્યાં સુધી પ્રાપ્ત નથી થતો ત્યાં સુધી સંત સંગ. જેને સત પ્રાપ્ત છે એવા સંતો તો ઘણા છે દુનિયામાં, પણ એ વાણી કામ નહીં કરી શકશે. કેમાં? કારણ કે એમાં પ્રત્યક્ષતા નથી, એમાં સત્પુરુષતા નથી. તે વાણી કામ કરશે વિંધવા માટે કે જેમણે સ્વયં પોતાના મોહને વિંધી નાખ્યો છે, સજીવન મૂર્તિ તરીકે જે મોજૂદ છે. એવા સત્પુરુષ દેવની વાણી, એમના વચનો જેટલા આપણે ગહેરાઈમાં લઈ જશું, તો એક દિવસ પ્રભુને થશે ચાલો હવે હું પણ જાઉં. રોજ આમંત્રણ આપે છે, પધારો પધારો પધારો. અવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો. એ જ રુચિ, એના તરફ જ લક્ષ્ય, બીજા ક્યાંય તરફ લક્ષ્ય નહીં. એવો જેનો કરુણાશીલ, એવો જ જકાર વાપર્યું છે, જેમનો કરુણાશીલ સહજ સ્વભાવ છે. સહજ, માતાનું વાત્સલ્ય સહજ છે, એમ જ્ઞાનીઓની કરુણા પણ સહજ છે. એમને એના માટે પાઠ નથી ભણવા પડતા, કોઈ શિબિરો નથી કરવી પડતી. સહજ જ્યાં પોતાનો આત્મા અનુભવાયો, એની સાથે અનહદ આનંદની જે અનુભૂતિ થઈ, નિર્વિકલ્પ આનંદની જે અનુભૂતિ થઈ, વેચવા નીકળ્યા. જગતના જીવો પ્રત્યે કરુણા કરીને કે ઓહો, 4 ગતિના દુઃખમાં તડવડતા જીવો, ભટકતા જીવો, ક્લેશની હોડીમાં સળગતા જીવો, અશાંતિની આગમાં ડૂબતા અને બળતા જીવો, અમે એમને કાંઈ છંટકાવ કરીએ શીતલતાનો. એવી સહજ ભાવના, એવો સહજ કરુણાશીલ જેમનો સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. સત્પુરુષને ઓળખવા જ બહુ કઠિન વાત છે. બાકી એમના દિલની અંદરમાં તો નિરંતર કરુણાનો સ્રોત, કોઈ મુમુક્ષુ સામે હો કે ન હો. વિનોબા ભાવે લખ્યું, પરમ કૃપાળુ દેવના જીવની ઉપર કાંઈક લખ્યું ત્યારે, કે શ્રીમદ રાજચંદ્રજીએ સામાજિક એક પણ કાર્ય કર્યું નથી. ન ક્યાં ધર્મશાળા ખોલાવી, ન ક્યાં હોસ્પિટલ બનાવરાવી, ન બીજા કોઈ સામાજિક કાર્યો કર્યા છે. પરંતુ એમનું માત્ર આ ભારતની ધરતી ઉપર રહેવું, અને જ્યાં પણ બેસીને આ ભારતની ધરતીમાં જ્યાં શ્વાસ લેતા હતા,
બસ એ એમના શ્વાસ પણ ભારતના લોકો માટે કલ્યાણકારી હતા, મંગલકારી હતા, શાતાકારી અને હિતકારી હતા. કેવી મોટી વાત છે, કેટલી મોટી વાત છે. ખૂણામાં બેઠા જ્ઞાની, પણ એમના એક એક શ્વાસની અંદરમાં કરુણાનો સ્રોત વહે છે, અને એ સ્રોતને માણવા માટે કોઈ ઈચ્છે કે ન ઈચ્છે, પણ જ્ઞાનીની કરુણા નિરંતર વહેતી જ હોય છે, વહેતી જ હોય છે. એમ અહીંયા કૃપાળુદેવ લખે છે, એવો સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. સત્પુરુષોનો આ સનાતન સંપ્રદાય છે. તો આ વાત પરમ કૃપાળુદેવે પોતાના પત્રમાં કરી, અને સત્સંગનો મહિમા પણ જો એમને બતાવ્યો. ઉપદેશ છાયા નંબર 3 કહું, પાના નંબર કહું છું, 685. આપણે સત્સંગ કરવા જઈ રહ્યા છીએ ને વિનય વિજયજી મહારાજ સાહેબ સાથે. પરમ કૃપાળુનું તો તમે કરો જ છો ડેલી. સત્સંગ છેલ્લો, પાના નંબર 687, 6, 8, 7 અને છેલ્લો પેરેગ્રાફ છે. સત્સંગ થયો છે તેનો શો પરમાર્થ? પ્રશ્ન કર્યો પ્રભુએ. સત્સંગ થયો હોય તે જીવની કેવી દશા થવી જોઈએ? બહુ જવાબદારીપૂર્વકનો આ પ્રશ્ન છે. કેવી દશા થવી જોઈએ? વાસ્તવમાં જેને સત્સંગ થયો છે તેને, જો પરમ દિવસે વાત આવી ને કે સહેજે 2 શબ્દ પ્રભુ મહાવીરના સત્સંગના મળ્યા, સાપની આખી દુનિયા બદલાઈ ગઈ, શાંત થઈ ગયો, ઉપસમ ભાવમાં આવી ગયો. કશાયની ઉપશાંતતા, જેને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે એને આ 5 ગુણ જોશે, પછી પણ હશે અને પહેલાં પણ જોશે. તો કશાયની ઉપશાંતતા, બસ કશાય ઉપસમી ગયા. ક્રોધ શાંત, માન શાંત, માયા શાંત, લોભ પણ શાંત. એમ અહીંયા પરમ કૃપાળુ દેવ કહે છે, સત્સંગ થયો હોય તે જીવની કેવી દશા થવી જોઈએ તે ધ્યાનમાં લેવું. આપી દીધા છે મુમુક્ષુના લક્ષણ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય. દયા, જગતના જીવ માત્ર પ્રત્યે દયા. શાંતિ, ભીતરમાં શાંતિ, તો સહેજે સહેજે અન્ય જીવો સાથે પણ શાંતિનો જ વ્યવહાર થશે. આવા બધા બોલોની અંદરમાં મુમુક્ષુની યોગ્યતા વર્ણાયેલી છે અને વર્ણવાયેલી છે. આપણે એ રીતે આપણા જીવનને ઢાળવા પ્રયત્ન કરીએ. જો શું કીધું? જીવની કેવી દશા થવી જોઈએ તે ધ્યાનમાં લેવું. પ્રભુના દર્શન કરીએ છીએ ને ત્યાં પણ એ જ ભાવ છે. સત્પુરુષના દર્શન કરીએ ત્યાં પણ એ જ ભાવ છે કે પ્રભુ જેવું આપને છે એવું જ મારે પ્રાપ્ત કરવું છે. આપ વિતરાગતામાં ઝૂલો છો. આપની પાસે ક્રોધ, માન, માયા, લોભ કોઈ કચરો છે જ નહીં. તો મારી પાસે પણ એવું જ મારું શુદ્ધ આત્મદ્રવ્ય છે, પણ પર્યાયમાં હજુ કચરો આવે છે. તો મારે એ પર્યાયના કચરાને દૂર કરી અંદરમાં વિતરાગતાને પ્રગટાવી છે. બસ એના માટે તો હું આવું છું. મોક્ષ તત્વાર્થ સૂત્રની કારિકામાં પહેલો શ્લોક લખ્યો છે, મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતમ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદગુણ લબ્ધે. પરમાત્મા આપના તે ગુણોને પ્રાપ્ત કરવા માટે, ગુણો મારા છે પણ આપના જોઈ અને હું મારા યાદ કરું છું, તો એવા ગુણો પ્રાપ્ત કરવા માટે વંદે, હું આપને વંદન કરું છું. આપે 8 કર્મોને મહાત કરી નાખ્યા. સૌથી પહેલાં ખતરનાક જે 18 પાપસ્થાનકની અંદરમાં છેલ્લે બેઠો છે એવા મિથ્યાત્વ મોહને આપણે દળી નાખ્યો. તો મારે પણ એ મિથ્યાત્વના ચૂરા કરવા છે. બસ આપના દર્શનથી, આપના વંદન અને કીર્તન અને સ્મરણ સ્તવનથી હું એ જ અંદરમાં ઈચ્છા કરું છું કે અમારા આ મોહનું મર્દન થઈ જાય. અને એ મર્દન થાય છે સત્સંગથી.
એના સિવાય કામ થતું નથી. યા તો સતનામ પોતાનો આત્મા, એનો સંગ પણ એ ન પ્રગટ હોય ત્યાં સુધી જેને સત પ્રાપ્ત છે એવા સંતનો સંગ, એનું નામ છે પરમ સત્સંગ. સામાન્ય મુમુક્ષુ આપણે મળીએ અત્યારે સત્સંગ ચાલુ છે, પણ જ્ઞાની પધારે અને જ્ઞાનીનો બોધ વરસે એ પરમ સત્સંગ પરમ કૃપાળુ દેવે લખ્યો છે. તો જેને સત્સંગ થયો હોય તે જીવની કેવી દશા થવી જોઈએ, આપણે સ્વયં આપને ટેલી કરીએ. આપણે આપણને પોતાને તપાસીએ, બીજું કોઈ નહીં તપાસ દેશે. અને એનું આપણે સ્વીકારશું પણ નહીં, બહુ ડાયા છો, હવે તમે તમારું સંભાળો, મને કહેવાની તમને જરૂર નથી, એમ આપણે ઉત્તર આપશું. પણ આ તો સ્વયંને સ્વયંની પરીક્ષા કરવાની છે. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષનું નિરીક્ષણ કરી અને એને દેશવટો આપવા માટેનો પ્રયત્ન થવો જોઈએ. તે ધ્યાનમાં લેવું. એમ કહે છે 5 વર્ષનો સત્સંગ થયો છે તો તે સત્સંગનું ફળ જરૂર થવું જોઈએ. 5 વર્ષનો સત્સંગ થાય, ઘરવાલા પણ કે તમે બદલાઈ ગયા છો, મિત્ર સર્કલ પણ કે તમે બદલાઈ ગયા છો, સગાવાલા પણ કે તમે બદલાઈ ગયા છો, પહેલાં જેવું તમારું જીવન નથી રહ્યું. અમે તો અમારા મોઢે અમારી વાત ન કરશું, પણ આવું આપણને સાંભળવા મળે. સાંભળવા મળે ત્યારે એમ થાય કે આપણા ગુરુનો મહાન ઉપકાર છે કે જેમણે આપણને ભીતરથી બદલાવી નાખ્યા. બહારનો ચહેરો એ જ રહ્યો, બહારની ચાલમાં કોઈ ફરક ન પડ્યો, બહારના અવાજમાં કોઈ ફરક ન પડ્યો, પણ ભીતરના જે પરિણામ એ સ્વયં જીવ પોતે જ વિચારે કે મારા ભીતરમાં કદાગ્ર, દુરાગ્ર, હઠાગ્ર સમાયા. કોઈ મારી જીદ નથી, મારો કોઈ આગ્રહ નથી ને કે નહીં મને આમ જ જોશે, નહીં મને આવું જ જોશે, આ જ ભોજનમાં ખપશે, આવો કોઈ મારો આગ્રહ તો નથી રહ્યો ને, કોઈની પાસે કોઈ અપેક્ષા તો નથી રહી ને. આવું આપણને સ્વયંને તપાસવું પડશે. અને જેટલી અપેક્ષા એટલા આપણે દુઃખને અનુભવશું. તો આ અપેક્ષા જ ખતરનાક છે. એ અપેક્ષાને જ આપણે દૂર કરી નાખીએ. મને કોઈ અપેક્ષા નથી, બસ જેવું મળ્યું, જ્યાં મળ્યું, જ્યારે મળ્યું, બસ ઠીક છે, ઠીક છે. આ મંત્ર કરી નાખવા જેવો છે. જો શું કીધું, તે જીવની દશા કેવી થવી જોઈએ તે ધ્યાનમાં લેવું. 5 વર્ષનો સત્સંગ થયો છે તો તે સત્સંગનું ફળ જરૂર થવું જોઈએ અને જીવે તે પ્રમાણે વર્તવું જોઈએ. નહીં તો આપણા જ્ઞાનની નિંદાઈ જાય. આ મોટા જુઓ સત્સંગ કરે છે, જીવન તો જુઓ એમનું કેવું ચાલે છે. આ વૃત્તિ આપણી જો કોઈ જીવ જોવે અને એ નિંદા કરે તો એ નિંદાનો દોષ. આપણે નિમિત્ત બન્યા આપણા ગુરુને નિંદાવા માટે. એટલે શું કહે છે, જો તે પ્રમાણે વર્તવું જોઈએ. એ વર્તન જીવે પોતાના કલ્યાણના અર્થે જ કરવું, પણ લોકોને દેખાડવા અર્થે નહીં કે જેટલા લોક હોય ત્યારે મારું વર્તન સુધારી નાખું અને પાછું હોઉં તેવો થઈ જાઉં, એમ પણ નથી. દેખાડવા માટે નહીં. આમ કોઈ જોતું હોય ત્યારે એકદમ આમ લડીને પરમાત્માને પ્રણામ કરીએ અને કોઈ ન હોય ત્યારે એવા માટે નથી. જો શું કીધું, પોતાના કલ્યાણના અર્થે જ જીવે વર્તન સુધારવાનું છે, લોકોના દેખાડવા અર્થે નહીં. જીવના વર્તનથી જ લોકોમાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કોઈ સત્પુરુષ છે. લોકો કહી દે, ઘરવાલા કહી દે કે તમે બહુ બદલાઈ ગયા છો, પહેલાં જેવા ન રહ્યા. પહેલાં તો જરા તમારું ધાર્યું ન થતું તો આમ ઉપરથી નીચે આકાશ કરી નાખતા હતા, અમને બી નચાવી નાખતા હતા, પણ હવે તો તમે એકદમ શાંત થઈ ગયા. તમારી કોઈ પણ અમારી સામે ફરિયાદ જ ન રહી. તો આવું વર્તન લોકોને પ્રતીતમાં આવે કે આને મળ્યા છે કોઈ સત્પુરુષ છે અને તે સત્પુરુષના સમાગમનું, સત્સંગનું આ ફળ છે. પોતાના પરિણામ પલટ્યા. બુદ્ધ જતા હતા ને, એક દિવસ રસ્તેથી નીકળતા હતા અને તે વખતમાં જે મહાવીર સ્વામીના, એ બંને એક જ સમકાલીન છે. મહાવીરના જીવનમાં રોહિણીઓ ચોર આવ્યો અને બુદ્ધના જીવનમાં અંગુલીમાલ આવ્યો. તો બુદ્ધ જતા હતા રસ્તેથી, ઓલો અંગુલીમાલ બરોબર તે દિવસે તે જ રસ્તે એક ટીલા ઉપર બેઠો હતો, ટેકરી ઉપર. એણે દૂરથી જોયું કે ઘણા વખત પછી શિકાર ચાલ્યો આવે છે, એટલે જોરથી ચિલ્લાયો, બૂમ મારી
ઠેર જા. તો બુદ્ધને સંભળાયું તો ખરું કે મને રોકવાનું કહે છે, પણ એ તો મંદ ગતિએ ધીરે ધીરે આગળ વધતા રહ્યા. તો વળી ઓલો ચિલ્લાયો ગુસ્સામાં, સુનતા નહીં હે ક્યાં બહેરા હે, ઠેર જા. બુદ્ધ પોતાની ગતિએ ધીમે ધીમે આગળ વધ્યા, એને ઓર ગુસ્સો વધી ગયો અને ગુસ્સામાં ને ગુસ્સામાં ટેકરા ઉપરથી નીચે ઉતર્યો અને દોડતો આવી અને રસ્તાની વચ્ચે ઊભો રહી ગયો. ક્યાં બહેરા હે ક્યાં, કબ से चिल्ला रहा हूं मैं, ठहर जा ठहर जा ठहर जा, रुकता ही नहीं है. એના આક્રોશ સામે બુદ્ધે મધુર મુસ્કાન કરી અને કીધું, ભૈયા मैं तो कब का ठहरा हुआ हूं, तू तो मुझे आज कह रहा है ठहर जाइए, लेकिन मैं तो कब का ठहरा हुआ हूं. झूठ बोलता है, वहां से यहां तक चल कर के आया और अभी कहता है मैं ठहरा हुआ हूं. तुम तो चल के चलते आया ना. ત્યારે બુદ્ધે કીધું, ભૈયા शरीर का चलना उसको हम चलना नहीं कहते हैं और शरीर का ठहरना उसको हम ठहरना भी नहीं कहते हैं. अब मैं कहता हूं तुमको कि अब अंगुलीमाल तुम भी ठहर जाओ, तुम भी ठहर जाओ. अरे क्यारे न सांभळेली વાત આજે એના કાને પડી છે. ठहर जाओ, मैं तो ठहरा हुआ था, टेकरी के ऊपर बैठा था, तो तूने मुझे गुस्सा कराया और यहाँ तक मुझे बुला लिया. इनको हम ठहरना नहीं कहते हैं. શરીરને સ્થિર રાખવું, શરીર સ્થિર થવું, શરીર ચાલતું કે વગર ચાલતું હોય એને અમે ઠહેરવું નથી કહેતા, એને અમે રોક્યું નથી કહેતા. અંગુલીમાલને કીધું બુદ્ધ ભગવાને कि अंगुलीमाल बाहर से तुम बैठा हुआ था और मैं चलता था, वो तू कह रहा है ठीक है, लेकिन ध्यान रखो शरीर का चलना चलना नहीं है, शरीर का रुकना रुकना नहीं है, वो तो अपना कार्य करेगा, लेकिन तेरी भीतर में चलती हुई वृत्तियां, उन वृत्तियों को अब रोक दो. क्लेश की, लूट की, किसी को परेशान करने की. આંગળા કાપીને પહેરતો હતો ને ગળામાં, એટલે એનું નામ અંગુલીમાલ પડ્યું. જે આવે શિકાર એને લૂંટી અને આંગળા કાપી લે ને પછી એની માળા બનાવી અને ગળામાં પહેરે. અંગુડાની માર પહેરે, અંગુલીમાલ. તો કે તું ठहर जा, बहुत क्रोध कर लिया, बहुत कसाय कर लिया, बहुत लोगों को कष्ट दे दिया, बहुत परेशान कर दिया, अब तुम ठहर जाओ, भीतर में ठहर जाओ, शांति के पास चले जाओ. भीतर शांति का स्रोत बह रहा है, वहां चले जाओ. हम उनको ठहरना कहते हैं. विपरीतता निकल जाए और स्वभाव में ठहर जाए, उनको हम ठहरना कहते हैं. બે ઘડીનો સત્સંગ નહોતો, રસ્તે ઊભા હતા. ઓલો ક્રોધથી ધમધમતો હતો, પણ જ્યાં બુદ્ધે વાત કરી, તુમ ઠહેર જાઓ, હમ તો ઠહેરે હુએ હૈ, કશાય ઉપશાંત થઈ ગયું. બુદ્ધની વાત એટલી એને મીઠી લાગી, કારણ કે માત્ર વાત નહોતી, વાતમાં વાત્સલ્ય હતું, વાણીમાં કરુણા હતી, અને એ કરુણાથી ઓલો ભીંજાઈ ગયો. ભીંજાઈને બુદ્ધના ચરણોમાં શરંદર થઈ અને ઝૂકી પડ્યો. મારો ઉદ્ધાર કરો, મને બચાવી લ્યો આ ઉકળાટથી અને આ ક્લેશોની હોડીથી. આપ મને બચાવી અને હવે મને આપ ઠહેરાવી દો. લખ્યું એના જીવનમાં, આ કથામાં, કે પછી બુદ્ધે એમને ભિક્ષુ સંઘમાં દાખલ કર્યો. એ ભિક્ષુ બની ગયો. અંગુલીમાલ ભિક્ષુ બની અને પોતાની સાધના કરવા લાગ્યો. આ છે સત્સંગનું ફળ, કે એક વખત સત્સંગ મળ્યો તો સંતનું સાનિધ્ય મળતા, સંતના વચનો મળતા જીવનું પરિવર્તન થઈ જાય છે. કે આને જરૂર કોઈ સત્પુરુષ મળ્યા છે, એ સત્પુરુષના સમાગમનું અને સત્સંગનું આ ફળ છે. તેથી જરૂર તે સત્સંગ છે, એમાં સંદેહ નહીં. સત્સંગ સાચો હોય, પણ આપણું જ ઉપાદાન કંઈ કાચ્યું હોય તો આ બસો ને આજના જ પત્ર, આજે છઠ્ઠની ભક્તિ કાલે હતી, એમાં લખ્યું છે ને કે સત્સંગ મળ્યા પછી પણ જો જીવનું કાર્ય નથી થતું, 609 નંબરના પત્રમાં છે, એ જીવનો જ વાંક છે. જ્ઞાની તો જ્ઞાની છે પ્રભુ,
તીર્થંકર તો તીર્થંકર હતા, પણ કામ ન થયું એમાં તીર્થંકરનો કોઈ દોષ નથી. દોષ જીવનો સ્વયંનો છે. હતા ને નમૂના મરીચી, ઋષભદેવ ભગવાનનો આખો કુલ મોક્ષગામી, આખો 100 દીકરા, પછી એમના દીકરાના દીકરા, સ્વયં આ આખું કુલ મોક્ષગામી. અને એક ભરતનો દીકરો જેનું નામ મરીચી હતું, એ કેવો નીકળ્યો નંગ કે ઋષભ ભગવાનની હયાતીમાં બહાર બેઠો સમવસરણની અને પોતાનો ધર્મ ચલાવ્યો. અને લોકોને પહેલાં તો કહેતો તો જાઓ ત્યાં ધર્મ છે, જાઓ ત્યાં ધર્મ છે. પણ જ્યારે ચેલાની ભૂખ લાગી, ચેલાની લાલચ જાગી અને ઓલો કપિલ આવ્યો તો કે આપ શું ધર્મ નથી કરતા? આપની પાસે શું ધર્મ નથી? મારે તો તમારી પાસે જ દીક્ષા લેવી છે, તમારા ધર્મની દીક્ષા લેવી છે. ત્યારે શિષ્યના મોહમાં આવેલા મરીચીએ આટલું જ કીધું, ત્યાં પણ ધર્મ છે અને અહીંયા પણ પોતાના પાખંડ ધર્મને ધર્મ કહી દીધો. પાપ નહીં કોઈ ઉતસૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. આનંદગંજ સાહેબ લખે છે, પાપ નહીં કોઈ, દુનિયાના હજારો પાપ, 7 વ્યસનના પાપ એક એકથી ચડિયાતા છે, છતાં અહીંયા જ્ઞાની કહે છે ઉતસૂત્ર પ્રરૂપણા, એના જેવું આ દુનિયામાં કોઈ પાપ નથી. કેમ કે ઓલા 7 વ્યસનના પાપ તો બહુ નરકમાં લઈ જશે. નરકના દુઃખો પૂરા થઈને સાગરોપમના આયુષ્ય પૂરા કરીને જીવ પાછો બહાર આવી શકશે. પણ આ ઉત્સૂત્ર પ્રરૂપણાનું પાપ એવું મોટું છે કે એ 4 ગતિમાં, મનુષ્ય ગતિમાં નહીં રાખશે, દેવ ગતિમાં નહીં રાખશે, નરક ગતિમાં પણ નહીં રાખશે. એ તો સીધું નિગોદની દુનિયામાં લઈ જશે. જા પડ્યો રે. સંતોનો વિરોધ કર્યો, સંતોની વાતનો વિરોધ કર્યો, એટલે તે માત્ર સંતોનો વિરોધ નથી કર્યો, તે વિરોધ તારા આત્માનો કર્યો છે. એટલે તને હવે એ જ ઘરે રાખશું કે જ્યાં તું બોલી ન શકે, ચાલી ન શકે, બધાની સાથે નિગોદની અંદરમાં એક શરીર કેટલું છે, સોયની નોક ઉપર અનંતા જીવો જીવી રહ્યા છે. સોયની અણી જેટલી જગ્યામાં અનંતા જીવો. હવે એના શ્વાસોશ્વાસ, ભોજન બધું ભેગું આટલી જગ્યામાં છે. બોડી કેટલી મળી? આવી બોડીમાં જવાનું કારણ કે તે આત્માની આશાતના કરી, આત્માનો તિરસ્કાર કર્યો, આત્માની ઘૃણા કરી અને આત્માને બતાવનારા સંતોનો તે વિરોધ કર્યો, એની નિંદા કરી, એની ટીકા કરી. તો એ સૂરજ સામે ધૂળ ઉડાડી. સૂરજને તો કાંઈ ફરક ન પડ્યો, સંતોને કાંઈ ફરક ન પડ્યો, પણ પ્રભુ તારી આંખોમાં એ ધૂળ પડી, તું દેખતો બંધ થયો. એમ તારી 4 ગતિઓમાં એકદમ નિકૃષ્ટમાં નિકૃષ્ટ યોની એવી નિગોદની દુનિયામાં જીવ ધકેલાઈ જાય છે. અને જો સત્સંગને અર્પણ થયા હોઈએ, પોતાના પરિણામોને નિરંતર તપાસી અને એમાંથી દોષોને દૂર કરી અને ગુણોનું પ્રાગટ્યપણું કરતા જઈએ, તો જ્ઞાની કહે છે એ સત્સંગ તારા માટે શોભાયમાન છે. સત્સંગથી જીવન સોહામણું બની જાય છે, કુસંગથી જીવન બિહામણું બની જાય છે. જુઓ અત્યારે જેમને સત્સંગ નથી મળ્યા એવા લોકો કાંઈ પણ જરી કષ્ટમાં આવે છે, મારે જીવવું નથી, બસ મરી જવું છે. પણ કોક ગુરુ રાખ્યા હોત ને તો ગુરુના ચરણોમાં પડતે અને ગુરુ પાસે પોતાના દુઃખની દાસ્તાન બતાતે કે મને આ તકલીફ છે સાહેબ, હું શું કરું, કેવી રીતે હું રસ્તો કાઢું, મને કંઈ રસ્તો સૂચતો નથી, મારે મરી જવા સિવાય કાંઈ દેખાતું નથી. અવશ્ય રસ્તો મળતે. જ્ઞાની ધર્મગુરુ જરૂર એને બચાવી લેતે, પણ જેના જીવનમાં ગુરુ નથી એવા જીવો નિરંતર અશાંતિમાં પીસાય છે, આકુલતા અને વ્યાકુલતામાં રહે છે, અને છેલ્લે રસ્તો નથી સૂચતો ત્યારે મરી જવાની વાત કરે છે અને મરીને પણ બતાવે છે. આનું નામ છે સત્સંગનો અભાવ, કુસંગનો પ્રભાવ. કુસંગના પ્રભાવમાં આ જીવ એવો લપેટાઈ જાય છે કે સત્સંગનો થોડો રંગ ચડ્યો હોય ને એ પણ પાછો ઉતરી જાય. એટલે જ્ઞાનીઓ કહે છે અસત્સંગના ઘેરાવાથી દૂર રહેજો. કારણ કે આ તો વાયરસ છે. એ વાયરસ ક્યારે લાગી જાય કાંઈ કહી શકાય નહીં. જુઓ ઋષભદેવનો પૌત્ર
ભાવિનો 24મો ભગવાન, પણ કેવો એને વિપરીત વાયરસ લાગ્યો કે આખું કુલ ઇક્ષ્વાકુ વંશનું બધા મોક્ષગામી, પણ આ એક નમૂના મરીચીનો આત્મા, મહાવીરનો જીવ, સત્સંગ જ્યારે સાચો મળ્યો સિંહની પર્યાયમાં જ્યારે ચારણ રુધિધારી મુનિરાજ પધાર્યા અને એનો બોધ સાંભળ્યો, એમના પ્રત્યે પૂર્ણ બહુમાનપૂર્વક મસ્તક ઢાળ્યું. એ મહાવીરનો આત્મા પૂર્વે જે દોષ કર્યા એ બધા દોષોને જાતિસ્મરણ જ્ઞાનમાં જોયા, હૃદય હલી ગયું, ધ્રુજી ગયો. ઓહો, મારા હાથે આવા કામ થયા. પસ્તાવાના આંસુ સરી પડ્યા આંખોમાંથી, હૃદય રોઈ ગયું અને મુનિરાજને પરિક્રમા કરી અને મસ્તક ઝુકાવી, આગળના પંજા ઝુકાવી. વાણી નથી મનુષ્યની, ભાવો છે, અને ભાવોમાં કીધું, પ્રભુ મારો ઉદ્ધાર કરો, મને બચાવો આ કષ્ટ દુઃખોથી 4 ગતિના. અને 2 ચારણ મુનિઓએ એને બોધ આપ્યો. બસ એ જ મહાવીરનો આત્મા જે ઋષભદેવ ભગવાનથી બોધ ન પામી અને ઉલટો ચાલ્યો, અહીંયા સાચો સંગ મળ્યો, સાચો સત્સંગ કર્યો, એમના ઉપાદાનની તૈયારી જાગી. એટલે ચારણ લબ્ધિધારી મુનિરાજના બોધને ગ્રહણ કરીને ત્યાં જ મેદાનમાં બેઠેલો, જંગલમાં રહેલો સિંહ પોતાના સ્વરૂપનું સામાયિક શરૂ કરી દીધું. આપણને બધાને ખબર છે, મહાપુરાણમાં વાત છે કે સિંહે મુનિરાજોની સામે સંકિત સામાયિક શરૂ કરી. પહેલાં શ્રવણ સામાયિક હતી, શ્રવણ કર્યું પોતાનું સ્વરૂપ, હું ભગવાન. ગુરુએ કીધું, તું જીનરાજ છો, તું વનરાજ નથી, તો હું ભગવાન છું. ક્યાં છું, કેવો છું? આ ઉહાપોની અંદરમાં, વિચારણાની અંદરમાં જેમ ગહેરાઈમાં જતા ગયા, તેમ વનરાજ પોતાના વનરાજના ભાવોને છૂટ્યા, દેહ ભાવને ભૂલ્યા અને આત્મભાવને આત્મસાત કર્યો. કથામાં લખ્યું છે કે ત્યાં ને ત્યાં મુનિરાજોની સામે પોતાના સ્વરૂપની ઝાંકી કરી, પોતે ભગવાન છે એવો અંદરમાં અહેસાસ કર્યો. ક્રૂરતા ગઈ, ચહેરા ઉપરથી ક્રૂરતા ગઈ, ચહેરો શાંત અને સૌમ્ય બની ગયો. બંને મુનિરાજ સમજી ગયા, જે આપવું હતું તે એમણે પ્રગટ કરી લીધું છે. પછી તો મુનિરાજ વયા ગયા, પણ કહેવાનું તાત્પર્ય સ્વયં મહાવીર દેવને સત્સંગ મળ્યો, એની સાથે ઉપાદાન પોતાનું જાગ્યું, ત્યારે કામ થયું. ઋષભદેવ ભગવાન જેવું નિમિત્ત ઉત્કૃષ્ટ હતું, છતાં હજુ કાળ નહોતો પાક્યો, તો એ મરીચી સુધરી શક્યો નહીં. એમ આપણને અત્યારે યોગ મળ્યો છે, તો જરૂરી છે આપણા ઉપાદાનને તગડું બનાવીએ, આપણા ઉપાદાનને એવું તૈયાર બનાવીએ કે 609માં જેમ કીધું કે સત્સંગ જો એક નિષ્ઠાએ આરાધ્ય હોય તો મિથ્યાગ્રહ આદિ બધું જ નષ્ટ થઈને જીવ પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરે. આવી વાત છે, તો આવો સત્સંગ કરવા આપણે જઈ રહ્યા છીએ. સતનો સંગ હજુ નથી મળ્યો, ત્યાં સુધી સત્પુરુષનો સંગ કરીએ, સંતોનો સંગ કરીએ કે જેની પાસે સત જીવંત છે. જો સત નીકળી જાય ને, માત્ર કપડાં હોય તો જીરું રહી જાય છે. સંત એમાંથી સત કાઢી નાખો તો માત્ર બિંદી રહી જાય છે, તો એ બિંદી એટલે જીરું છે જીવનમાં. પણ અહીં તો પરમ કૃપાળુ દેવે બહુ સુંદર વાત કરી છે કે આપણા જીવનમાં 174 નંબરનો પત્ર છે, જુઓ જરાક. સત્સંગનો મહિમા તો જેટલો કરીએ એટલો પ્રભુ ઓછો છે. 174 પેજ નંબર નહીં, પત્રાંગ નંબર, પેજ નંબર 252, પત્રાંગ 174 છે. પેલું જ મથાળું બાંધ્યું છે પરમ કૃપાળુ દેવે. અંબાલાલભાઈને આ પત્ર છે, શરૂઆતનું જ છે આ તો પત્ર. હજુ ઉંમર વર્ષ 24 છે. સંતને શરણ જા. બસ
સંતને શરણ જા. બીજા બધા શરણો તારા માટે દુઃખદાયક છે, ચાહે ધનનું શરણું હો, ચાહે પુત્રનું શરણું હો, ચાહે પરિવારનું શરણું હો, આ બધા શરણા દુઃખદાયક છે. એક સંતને શરણ જા. નીચે લખ્યું છે સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. અને નીચે લાઈન લખી છે સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. સત્સંગ કેટલો બી કરી લે, પણ જો એક સત્પુરુષના હૃદયમાં પોતે પ્રવેશ્યો નથી, યા સત્પુરુષને જેણે પોતે હજુ સ્થાન આપ્યું નથી હૃદયમાં, ત્યાં સુધી સત્સંગ પણ ફળવાન થઈ શકતો નથી. એટલે બંને વાત લખી છે પરમ કૃપાળુ દેવે. સત્સંગ એ તરવા માટે મોટામાં મોટું સાધન છે, અને સત્પુરુષની શ્રદ્ધા એના વિના તારું કામ નહીં થાય. કારણ બધું કર્યું છે આ જીવે, તપ જપ વ્રત સંયમ, પણ એક નથી થયું. એ અનંત કાળમાં એ કાર્ય નહોતું થયું કે સાચા જ્ઞાનીનું શરણું અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. સેવ્યા નહીં ગુરુ સંતને, કેમ મૂક્યું નહીં અભિમાન. તો સાહેબ, હવે અમે આપના ચરણ શરણમાં અતિ નમ્ર ભાવે સેવું આપના ચરણોને. ત્યાં લખ્યું સેવ્યા નહીં સત્સંગને. હવે હું આ જન્મમાં જે બાકી રહી ગયો પાઠ એ ભણવા માટે યોગ મળ્યો છે. બસ આપી આપ, આપ હી આપ, આપનું જ શરણું, આપના જ પ્રત્યે મારી પૂર્ણ સમર્પણતા, પૂર્ણ અર્પણતા. બસ એક સત્પુરુષ, જેમ પતિવ્રતા નારી માટે એક પતિ હોય. હમણાં મને એક જણા મને મળ્યા હતા, અહીંયા નહીં ગામડામાં હતા, ત્યારે મને કે અમારા ગુરુદેવ કાલધર્મ પામી ગયા, હવે અમારે બીજા સદગુરુ કરવા જોઈએ, બીજા સદગુરુ કરવા જોઈએ, કિરીટભાઈ કરવા જોઈએ. મેં કીધું તમારા વ્યવહારના દ્રષ્ટાંતથી બતાવું હું તમને કે જે પતિવ્રતા નારી છે, જે આખી જિંદગી પતિને સમર્પણ રહી છે, હવે એનો પતિ જ્યારે અહીંથી વયો જાય, એને એ એકલી થઈ જાય, તો એને શું કરવું જોઈએ? બીજો પુરુષ શોધી લેવો જોઈએ, એમ ને? તો કે એવું હોતું હશે મારા સાહેબ? એવું ન હોય કે પૂરું જીવન એના ચરણોમાં, બસ હવે બીજો કોઈ નહીં. તો બસ એ જ વાત અહીંયા લાગુ પડે છે. ગુરુઓ બદલાતા નથી, ગુરુને બદલવા પડતા નથી. એક વખત અંતરમાં જેને સ્થાન આપી દીધું, હવે બીજો નહીં. એ ક્યાં સુધી? તો કે આ ભવમ અખંડા. આ ભવ નહીં એટલે આ માત્ર જન્મ નહીં, જ્યાં સુધી આ સંસારમાં ભવ છે, જન્મ લેવા પડશે, ત્યાં સુધી હવે મારા માટે બીજા ગુરુ હશે જ નહીં. એક જની સાથે મેં મારો હાથ આપી દીધો છે. તો કે અમે બીજા ન કરીએ? સાંભળો, બીજાને જો તમે માની જ લીધા હતા કે આ અમારા સદગુરુ છે, તો હવે પછી એના શરણ ચરણમાં રહો. સાંભળો બધાને, ભલે વાંચો, પણ શ્રદ્ધામાં તો હવે એક જ, બીજા નહીં. નહીં તો તમારા જીવનમાં શ્રદ્ધા પણ ઢીલી પહોંચી છે. હજુ શ્રદ્ધાના ઠેકાણા નથી. અહીંથી ગયા, ત્યાંથી ત્યાં ફર્યા. આવ્યું હતું ને 2 દિવસ પહેલાં કે 33 જગ્યાએ સાંભળી આવ્યો હોય, અને હવે 36મી જગ્યાએ અહીંયા સાંભળવા માટે આવ્યો. એનાથી કાંઈ કામ ન થાય ભાઈ, કાંઈ કામ ન થાય. માટે સત્પુરુષનો મહિમા, જો સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. તો જેને સત્પુરુષ મળે ને એના જીવનમાં શું થાય, અને જેને સત્પુરુષ ન મળ્યા હોય એના જીવનમાં શું એ આ ગાથા બતાડી રહ્યા છે વિનય વિજયજી મહારાજ સાહેબ. સ્ફુરતિ ચેતસી ભાવ નયા વિના. સત્પુરુષ ભાવનામાં ડૂબવી દે છે. એક જ રટના, એક જ ગોલન. પરમ દિવસ કાલે મળ્યું ને, હે આત્મન તને અનંત કોટી વંદન, હે આત્મન તને અનંત કોટી વંદન. તો આ જેટલી વાર અનંત કોટી વંદનમાં આપણે જોડાશું, ત્યાં સુધી બધા જ વિચારો, વિભાવો, શુભાશુભ બીજા ભાવો બધા સાઈડમાં હશે. એક ગોલન, એક જ રટના, એક જ ભાવના. તો અહીંયા શું કીધું વિનય વિજયજી મહારાજે કે સ્ફુરતિ ચેતસી ભાવ નયા વિના. જેની પાસે ભાવનાનું પૂટ નથી, ભાવનાનો જેની પાસે ભાતું નથી, સંબલ નથી, એના ચિત્તમાં ન સ્ફુરતિ.
સ્ફુરાયમાન થતી નથી. શું? તો કે વિદુષામ અપી શાંત સુધારસ. આપણે તો શાંત સુધારસનું પાન કરવું છે. કષાયોને શાંત કરવા છે, પ્રશાંત કરવા છે, ઉપશાંત કરવા છે. ગમે એવી સામે ઘટના આવે પણ ભીતરની અંદરમાં જરા પણ હલચલ ન થાય, એ પરીક્ષામાં આપણે પાસ થશું. જો ચંદન બાલાજીને ભોંયરામાં નાખી દીધી, મુલા શેઠાણીએ હાથે પગે બેડીઓ પહેરાવી દીધી, આટલાથી સંતોષ ન થયો, માથું મુંડાવી નાખ્યું, એકદમ જૂના નાખી દેવા જેવા કપડાં પહેરાવી દીધા, અને ભોંયરાની અંદરમાં ગંદા ઓરડામાં જ્યાં ઝાડુ પણ નથી કાઢેલો એવા અંધારા ઓરડાની અંદરમાં મા સતી ચંદન દેવીને નાખી દીધા. પણ ચંદનાજીએ ત્યાં શું કર્યું? બસ ન કોઈ સુખની યાદ કે હું રાજકુમારી હતી, ક્યાં મારા એ સુખના દિવસો, કોઈ યાદ નહીં. અને મુલા શેઠાણી માટે કોઈ ફરિયાદ નહીં કે ઓહો આ મુલા શેઠાણીએ મારી સાથે આવું ગંદુ વર્તન કર્યું, મારી સાથે આવો વ્યવહાર કર્યો. નખો જ જાય એવી શેઠાણીનો કોઈ ફરિયાદ નહીં, કોઈ પ્રતિભાવ નહીં. ઉલટાનું માને છે કે માં તે બહુ સારું કર્યું, આ કામ કરતાં કરતાં મને મારા પ્રભુને યાદ કરવાનો ઓછો સમય મળતો હતો. આજે તમે મને અહીંયા બેસાડીને અંધારા ઓરડીમાં નાખીને તમે મને મારા પરમાત્માને મળવા માટે ખૂબ સુંદર તમે સુવિધા કરી આપી છે. બસ હવે હું અને મારા વીર, એ વીર 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 આ ભાવના હતી એમની માત્ર. વીર 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 તે રાત્રિ અને દિવસ એનામય થઈ ગયા. એક દિવસ રાત, બીજો દિવસ રાત અને ત્રીજો દિવસ રાત વીતી ગઈ. સવારે શેઠ આવ્યા અને જ્યારે દેખાણી નહીં ચંદના, બીજા નોકરોને પૂછ્યું ક્યાં છે ચંદના? ત્યારે ડરની મારી એક જૂની એક દાસી હતી, એણે કીધું શેઠ સાહેબ મારું નામ ન આવવું જોઈએ, આપને સત્ય બતાવી દઉં છું, ચંદના દેવી તો ભીતર ઓરડામાં નાખી ગયા છે શેઠાણી બા. બસ પછીની કથા તો આપણને બધાને ખબર છે. ચંદન બાળાજીએ કર્યું શું? આવા કષ્ટના સમયમાં પણ જમવા માટે કાંઈ થાળી નહોતી રાખી, નાસ્તાનો ડબ્બો નહોતો દીધો, પીવા માટે પાણી સુદ્ધા નહોતું આપ્યું. અને છતાં ચંદન બાળા પોતાના વીર સાથે એવા એકાકાર બન્યા કે ગોચરી માટે ફરતા એવા વીર પ્રભુ ચંદનાના આંગણે પધાર્યા. આ છે હૃદયમાં સત્પુરુષને રાખ્યા એનું આ છે ફળ, કે ગમે તેવી કપડી કસોટીમાં પણ આપણને પાર ઉતારી દે. દુઃખ લાગે જ નહીં, અને લાગે તો પણ એ દુઃખને દુઃખ તરીકે સ્વીકારવા ન આપે. એવી તો સત્પુરુષોની કોઈ અગમ્ય કરુણા હોય છે, અગોચર કરુણા હોય છે. એટલે અહીંયા શું કહે છે? સ્ફુરતિ ચેતસી ભાવ નયા વિના ન વિદુષામ અપી શાંત સુધારસ. જેની પાસે સત્સંગ મળ્યા પછી જો ભાવના નથી, અનુપ્રેક્ષા, એકાગ્રતા, એનું એ જ ગોલન અને ચિંતન નથી, તો વિદુષામ એટલે વિદ્વાન લોકોને પણ શાંતિનો અમૃત રસ મળતો નથી. સમય થવા આવ્યો છે, આપણે અવસરે હજુ આગળ જોશું. અત્યારે આટલું.